ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી। ચાંદખેડાના જનતાનગરમાં આવેલ A3 રોયલ અને શ્રીફળ રેઝિડેન્સીમાંથી પણ સાયકલ ચોરી થઈ હતી, જેના પગલે ત્યાંના સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। બંને ફ્લેટમાંથી આશરે 5મી વધુ સાયકલો ચોરી થઈ હતી અને તપાસ કરતા સીસીટીવી કેમેરામાં પણ ચોર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતો કેદ થયો હતો। ત્યારે આખરે આ સાયકલ ચોર ચાંદખેડા પોલીસના હાથે લાગ્યો છે। આ ચોર કેવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો અને કેવી રીતે પકડાયો, જુઓ આ વિડીયોમાં। ચાંદખેડા વિસ્તારના જનતાનગર ખાતે આવેલા 2 ફ્લેટમાં છેલ્લા કેટલાક દિવસથી સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો। આ મામલે સતત સ્થાનિકો દ્વારા, જે ફ્લેટના રહીશો છે તેમના દ્વારા નજર રાખવામાં આવતી હતી, સીસીટીવી પણ ચેક કરવામાં આવતા અને ત્યારબાદ સ્થાનિક રહીશોએ જ તે ચોરને જે છે તે ઝડપી પાડ્યો। સમગ્ર ઘટના શું હતી, કેવી રીતે તેમણે ચોરને પકડ્યો, તે સમગ્ર મામલે આપણે સ્થાનિક રહીશો દ્વારા જાણીશું કે શું હતી સમગ્ર ઘટના। જી, આપનું નામ? પ્રકાશ સોલંકી। કેવી રીતે આ ચોરીની ઘટના જે છે તે થઈ રહી હતી અને કેવી રીતે તમે જે છે તે ચોર પર વોચ રાખી અને તેને પકડ્યો? અમે છેલ્લા કેટલા મહિનાથી એના માટે નાઇટ કરતા હતા, 3-4 વાગ્યા સુધી રાહ જોતા હતા કે આવે એને પકડીએ, બરોબર। પછી કાલે મારે બહાર નીકળવાનું થયું નાસ્તો કરવા માટે। પછી મને ખબર પડી કે આ ભાઈ છે, મારી જોડે સીસીટીવી ફૂટેજ હતા। પછી મેં ચહેરો એનો સોળ્યો કે ભાઈ આ ભાઈ છે, તો એના પાછળ મેં એને પીછો કર્યો। પાછું મેં એને કીધું કે તારે ક્યાં જવું છે? એને કીધું કે મારે ચાંદખેડા જવું છે। મેં કીધું ચાલ બેસી જાઉં, તને છોડી દઉં। તો કે ના, મારે નહીં બેસવું, હું જતો રહીશ। પછી હું થોડો આગળ જઈને મારી ગાડી એક્ટિવા લઈને ત્યાં ઉભો રહ્યો, મને વોચ કરું ક્યાં જાય ક્યાં છે। પછી વચ્ચેના રસ્તેથી અહીંયા આવી ગયો અમારા ફ્લેટમાં, પાછળ આવ્યો। પછી મેં મારા ભાઈને કોલ કર્યો કે ભાઈ એનો નીચે આવી રહ્યો સાયકલ વાળો ચોરી કરવા માટે, તો એનું ધ્યાન આપજે। તો એના પાછળ આવ્યો, પછી એને સાયકલ પકડતા એને ઝડપી પાડ્યો। જે રીતે આપણે જે રીતે ચોરની ઘટના જ્યારે થતી હોય છે અને ચોરને પકડવાનો હોય ત્યારે ડર રહેતો હોય છે, તો તમને એવું ના થયું કે ભાઈ મારા જીવને ખતરો રહેશે કે નહીં? ના, એ ડર તો હતો, પણ મેં રિસ્ક લીધું કેમ કે કેટલા મહિનાથી ચોરી થાય છે। મેં તો કઈ નહીં, જે થાય દેખાઈ જશે, પણ ચોરને પકડો જ છે। કેમ કે નાઇટમાં કેટલા વાગ્યા સુધી અમે જાગતા હતા અમને ખબર છે। ચોરને પકડ્યા બાદ તમે પોલીસનો સંપર્ક કર્યો કઈ રીતે અને પોલીસે કઈ રીતે આમાં કાર્યવાહી આગળ હાથ ધરી છે, શું કહેશો? અમે ચોરને સંપર્ક કર્યો, એને બધી પૂછપરછ કરી, ભાઈ તે સાયકલ ક્યાં વેચી, એને કબૂલે કર્યું કે ભાઈ મેં 4 સાયકલો લીધી છે અને મેં ભંગારમાં વેચી। એને સાયકલો વેચી કમસે કમ 300 રૂપિયામાં। તો એમણે તરત જ પોલીસને સંપર્ક કર્યો, પછી પોલીસની ગાડી આવી, પછી તેને હવાલે કરી દીધો। તો જે રીતે સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમણે ચોરને કેવી રીતે પકડ્યો અને પોતે રિસ્ક લઈને પોતાના જીવને જોખમમાં મૂકીને તેમણે ચોરને પકડ્યો, ત્યારબાદ જે ચોરનો એક વિડીયો બી તેમણે બનાવ્યો અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કરીને જે સમગ્ર મામલે જે છે તે પોલીસને આગળ તપાસ કરવા માટે કહ્યું છે। અહીંયા અન્ય સ્થાનિક જે છે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? મારું નામ પરેશ દેવડિયા છે। શું હતી સમગ્ર ઘટના, શું કહેશો? સમગ્ર ઘટના એટલે જ્યારથી ચોરી થવાનું ચાલુ થયું એટલે અમને પહેલેથી જ અમે એની ઉપર સીસીટીવીમાં બધે ફોટો વાયરલ બી કર્યા હતા, આજુબાજુ સોસાયટીમાં બી ફોરવર્ડ કર્યા હતા કે આ વ્યક્તિ છે, એટલે તમે બધા સતર્ક રહેજો। અમે બધા બહાર બી ગયા, કોઈ બી કામથી બહાર બી નીકળીએ તો બધાના ચહેરામાં અમે એનો ચહેરો ગોતતા હતા કે